નમસ્કાર દોસ્તો, છાશવારે આપણે ત્યાં પુલો તૂટે છે, છાશવારે આપણે ત્યાં કોઈ પણ જે સિવિલ કામ હોય છે બગડી જાય છે, આપણા રસ્તાઓ બગડી જાય છે, એક જ વરસાદની અંદર રસ્તા ધોવાઈ જાય છે. ભુજની અંદર, ભુજની આસપાસ, આખા ગુજરાતમાં તમે જોતા હશો કે આવો પ્રશ્ન આપણે વારે વારે જોઈ રહ્યા છીએ. આપણામાંના મોટાભાગના લોકો એવું સમજે છે કે આનો કોઈ જ ઉપાય નથી, પણ એનો ઉપાય છે. ઉપાય ખરેખર તો આજથી ઘણા બધા વર્ષો પહેલાં શોધી લેવામાં આવ્યો છે, પણ આપણી નિયત સાફ નથી એટલે આ ઉપાય લાગુ થતો નથી. શું છે ઉપાય? તો દોસ્તો, તમે જાણતા હશો કે ભગવતસિંહજી એક બહુ જ પ્રજાવત્સલ રાજા હતા અને એમના રાજમાં એવો નિયમ હતો કે કોઈ પણ સિવિલ વર્ક હોય એ સિવિલ વર્ક તમે તો જ કરી શકો કે જો તમે એના માટે 3 વર્ષ સુધી પૈસા રોકી શકતા હો. સમજો બરાબર. નિયમ એ હતો કે જે કોન્ટ્રાક્ટર કોઈ પણ જાહેર કામ કરે, પીડબ્લ્યુડીનું કામ કરે આજની ભાષામાં, તો એ કોન્ટ્રાક્ટરને 3 વર્ષ માટે કોઈ પણ પૈસા અપાતા નહીં. તો તમને એમ લાગશે કે કોઈ શા માટે એવું 3 વર્ષ માટે ખોટા પૈસા રોકી દે, પણ 3 વર્ષ પછી જ્યારે એ કામ યોગ્ય નીકળે, એટલે કે સમયની ચકાસણી ઉપર એ ચાલે, 3 વરસાદ ખમી જાય, એનો મતલબ એ થાય કે કામ સરસ છે, અને પછી રાજા એ કામનું ચૂકવણું કરે. અને એ ચૂકવણું માત્ર પૈસા જ ના આપે, પણ એ પૈસાનું જે વ્યાજ થતું હોય એ વ્યાજ સહિત એ કોન્ટ્રાક્ટરને ચૂકવણું કરવામાં આવે. હવે તમે જ કહો, ધારો કે ને કોઈ કોન્ટ્રાક્ટર રસ્તો બનાવે છે ને એને ખબર છે કે ભાઈ મારે આ રસ્તો 3 વર્ષ ચાલે એવો તો બનાવવો જ પડશે, તો શું એની તાકાત છે કે એવું કરે કે ભાઈ ઓછો એમાં માલ વાપરે? એની તાકાત છે કે એવું કરે કે ભાઈ એમાં કંઈ ભળતું સળતું કરીને રસ્તો ઊભો કરી દેવું? એની તાકાત છે? ન કરે, કેમ કે જો એવું કરે ને રસ્તો તૂટી જાય 1 વરસાદમાં તો પેમેન્ટ જ ના મળે, ક્યાં છે? તો આ જે રીત છે કરવાની, એ રીત જો આજે અમલમાં મૂકવામાં આવે તો રાતોરાત વહીવટમાં ફેર પડી જાય, રાતોરાત આ બધી વસ્તુઓ સુધરી જાય. ન કોઈ પુલ તૂટે, ન કોઈ રસ્તા તૂટે, કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી દેખાય નહીં. અને આપણે આ જ વસ્તુ જોઈએ છીએ પ્રાઇવેટ સોસાયટીઓમાં. જોજો, ત્યાં કને રસ્તા નથી તૂટતા, કેમ કે ત્યાંની ક્વોલિટી સારી હોય છે, પણ સરકારી રસ્તા તૂટી જાય છે, કેમ? તો કે અહીંયાની ક્વોલિટી સારી નથી. તમે કહેશો કે તો પછી ટકાવારીનું શું? તો એ તો સાચી જ વાત છે કે તો પછી જ્યારે આવા રસ્તા બનાવવાના હોય કે જે 3 વર્ષથી વધારે ચલાવવાના હોય ને ત્યાં સુધી પેમેન્ટ ના મળવાનું હોય, જો આવા રસ્તા બનાવવાના હોય તો સ્વાભાવિક છે કે કોન્ટ્રાક્ટર છે એ કોઈને ભાગ ના આપી શકે. અને તો શું થાય? તો તરત જ આપણા નેતાઓ બિચારા નાખુશ થઈ જાય, જેમના હાથમાં રસ્તો બનાવવાનો છે, કેમ કે એમને એમાંથી ભાગ ના મળે. અને એ કારણે જ આવી સ્કીમ કોઈ પણ નેતા લાવી શકે એમ નથી. જો પ્રજાવત્સલ કોઈ પાર્ટી આવે, નેતા આવે, તો એ જ આવું કામ કરી શકે કે જેમાં સીધું પ્રજાનું કામ થાય અને એ કામ એવું મજબૂત થાય કે જે 3 વર્ષ સુધી તૂટે નહીં. તો દોસ્તો, તમને શું લાગે છે, જે આ મહારાજની જે આ સ્કીમ હતી ભગવતસિંહજીની, એ કેવી છે? શું ખરેખર આજના દિવસે એ લાગુ કરી શકાય એમ છે? ખરેખર આજના દિવસે શું એ સ્કીમ લાગુ કરવી જોઈએ? થેન્ક યુ સો મચ.